હેલો એન્ડ વેલકમ યુ આર સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ જ્ઞાનજ્યોત। આજે આપણે ધોરણ 12 અંગ્રેજી વિષય ફેબ્રુઆરી 2026 કે જે આજે એટલે કે 7 માર્ચ 2026 ના રોજ યોજાયું છે એના પ્રશ્નપત્રના મહત્વના પ્રશ્નોના સોલ્યુશન તરફ આગળ વધીશું। વિદ્યાર્થી મિત્રો, આપણે આનો પૂરતો અભ્યાસ કરીશું જેથી કદાચ કોઈ ઉણપ રહી ગઈ હોય તો આપણને ખબર પડે। તો ખાસ એક એક પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરીશું અને આપણા જવાબો પણ જોઈ લઈશું। ખૂબ જ સરળ, એકંદરે ખૂબ જ સરળ પેપર કહી શકાય। સેક્શન એ ની વાત કરીએ તો ટ્રુ એન્ડ ફોલ્સ, એઝ સિવિલાઇઝેશન ડેવલપ્સ વર્કર્સ ફીલ ફ્રીરર, બરોબર આ રીતે છે તો વાક્ય બિલકુલ ફોલ્સ છે, કારણ કે વર્કર્સ જે છે એમને ક્યારેય આઝાદી મળી નથી, બરોબર છે, એ ખાસ ધ્યાન રાખવાનું છે। સિવિલાઇઝેશન ભલે ડેવલપ થઈ ગઈ હોય। આગળનો પ્રશ્ન છે ધ રાઇટ ડ્રાઈવર એન્ડ્સ ઓફ આફ્રિકા આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ, બિલકુલ આ એક ટ્રુ સેન્ટેન્સ છે અને ખાસ યાદ રાખો ડ્રાઈવર એન્ડ્સ પણ છે અને આફ્રિકાની પણ છે અને બ્લાઇન્ડ પણ છે, એટલે કે ટ્રુ સેન્ટેન્સ છે। ધ ફ્રેઝ આઈ કાન્ટ ઇઝ કન્સ્ટ્રક્ટિવ, આ વાક્ય બિલકુલ ફોલ્સ છે, આ વાક્ય ખોટું છે। ઇઝ નોટ કન્સ્ટ્રક્ટિવ, બરાબર, હું ન કરી શકું, બરોબર છે, ક્યારે કન્સ્ટ્રક્ટિવ હોઈ જ ન શકે। ઇઝ નોટ કન્સ્ટ્રક્ટિવ આવે બરોબર છે, એટલે એ રીતે આપણે યાદ રાખીશું। 4 નંબર, ઇન્ટરફિયરિંગ વિથ ફેટ, જે નસીબ સાથે છેડા કરવા જે છે, ઓનલી કોઝ ડીપ સેડનેસ ઇન ધ લાઈફ ઓફ ધ વાઇટ્સ, બરોબર, ત્રણ જે પરિવાર આપણે સભ્યો જોયા, પારિવારિક સભ્યો જે છે, મિસ્ટર વ્હાઇટ, એની વાઇફ મિસિસ વ્હાઇટ અને હર્બર્ટ, બધાનું પ્રોબ્લેમ જ થયા છે। તો અહીંયા પણ આપણું આ વાક્ય કેવું છે, ટ્રુ સેન્ટેન્સ છે, યાદ રાખીશું, ટ્રુ સેન્ટેન્સ છે। હાલ આ વ્યવસ્થિત જવાબ લખ્યા છે, પૂરા માર્ક તમને મળ્યા હશે। બિલકુલ નિયરેસ્ટ મિનિંગ પણ ખૂબ જ સરળ પ્રશ્નો। ક્વેશ્ચન નંબર 5 માં બેરિયર એટલે અડચણ, ઓબ્સ્ટિકલ બિલકુલ એનો સાચો જવાબ છે। વેનિશ એટલે અદ્રશ્ય થઈ જવું, બરોબર છે, વેનિશ ડિટર્જન્ટ કદાચ સાંભળ્યું હોય તો ડિસઅપિયર બિલકુલ આપણો સાચો જવાબ છે। અને ડેલિબરેટલી એટલે કે જાણી જોઈને, ઈરાદાપૂર્વક, ઇન્ટેન્શનલી, આ પરફેક્ટ આપણો જવાબ છે। જવાબ લખ્યા છે તો પૂરા 3 માર્ક્સ મળ્યા હશે। લેંગ્વેજ ફંક્શન એકંદરે અત્યંત સરળ પૂછ્યા છે, જે વિદ્યાર્થીઓને એલિમેન્ટ્સ પણ આવડતા હોય અને તો લગભગ આમાં કોઈ સમસ્યા નહીં આવી હોય। તો અહીંયા જોઈશું ઇનસ્પાઇટ ઓફ, ના હોવા છતાં, ના હોવા છતાં એટલે કોન્ટ્રાસ્ટ બતાવે છે, આપણને ખબર છે, આપણે ઘણીવાર આનું રિપીટ અને રિવિઝન કરેલું છે, ડાઉટ સોલ્વિંગ પણ કરેલું છે। બટ યેટ સ્ટીલ ધો ઓલ ધો ઇવન ધો ઇવન હાઉએવર ડેસ્પાઇટ ઇનસ્પાઇટ ઓફ, બરોબર છે, આ બધા આવશે કોન્ટ્રાસ્ટમાં। અને આ વાક્ય પણ એટલું જ સરળ છે, ઇંગ્લિશ ઇઝ ટોટ, આપણે જોઈ રહ્યા છે એમ ઇઝ આર વોઝ વર્ક કે ગમે તે છે અને પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ આવે છે। અને ખાસ આગળ પણ આપણે જોયું તો સબ્જેક્ટ નથી, ટૂંકમાં એ કોઈ એક્શન કરતું નથી, તો એ ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ છે, તમને આ પણ તમને ઇઝીલી ખબર પડી જાત, એટલે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ છે, 9 નંબર અહીંયા આવશે। અને હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ તો બધાને આવડતું હોવું જોઈએ, યુઝ ટુ, બરોબર, યુઝ ટુ માં આવશે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ। કેટલું સરળ પેપર છે, બિલકુલ વિદ્યાર્થી મિત્રો। આગળના પ્રશ્નો જોઈએ તો મેકિંગ સપોઝિશન, સૌથી પહેલા કામ આપણે આજ કરવાનું કે કયો પ્રશ્ન પૂછ્યો છે, આપણને શું આવડે છે એ મહત્વ નથી, અત્યારે શું પૂછ્યું છે એ ઇમ્પોર્ટન્ટ છે, તો ચોક્કસ આપણે આ જોઈએ। તો મેકિંગ સપોઝિશન જે છે એમાં એઝ ઇફ, એઝ ધો અને એઝ ઇફ સાથે વર આવે અથવા હેડ બીન આવે, પાસ્ટ હોય તો અહીંયા જોઈએ શું કે છે, હાઉ ડીડ નાના સ્પીક, અહીંયા મેકિંગ સપોઝિશન, એઝ ઇફ ક્યાં દેખાય છે ખાસ આપણે જોઈ લઈએ પહેલા। તો નાના સ્પોક એઝ હી ઇઝ નાની, નાની સ્પોક સિન્સિયરલી, અહીંયા એક માત્ર છે એઝ ઇફ, બરોબર છે, એટલે બિલકુલ આપણું છે એઝ ઇફ હી વર નાની, બિલકુલ આ આપણો જવાબ છે। સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એટલે એઝ ઇફ હી વર બિલકુલ સાચો જવાબ છે। ત્યારબાદ 12 નંબરનો ક્વેશ્ચન શું છે, ધ પેશન્ટ, અને અહીંયા શું છે, એડવાઇસ, સલાહ સૂચન, એડવાઇસ, સજેશન, આ બધામાં શું આવે, ત્રણ શબ્દો ઘણીવાર ચલાયા છે, આપણને ખબર છે, એક તો આવશે શુડ, ઓટ ટુ આવશે અને હેડ બેટર આવશે। તો અહીંયા જોઈએ કયા છે, તો આમાંથી કોઈ એક દેખાય, ઓકે, અહીંયા દેખાય છે શુડ, બરોબર છે, અને ઇઝ બેટર દેન કમ્પેરેટિંગમાં આવે, અનલેસ કન્ડિશનમાં આવશે, અને ઇફ પણ કન્ડિશનમાં આવી શકે, આખું વાક્ય પછી જોઈશું આપણે ક્યારેક, પણ અત્યારે આપણો જવાબ છે શુડ એટલે કે એડવાઇસ। કેટલો સરળ પ્રશ્ન અને કેટલો સરળ જવાબ। નમ્રતા, વેર વિલ યુ ગો ઇન સમર, એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ, ઓલ્ટરનેટિવ ચોઇસમાં ખાસ આઈધર ઓર, નાઈધર નોર, ઈધર નીધર, જે તમે કદાચ પ્રોનાઉન્સિએશનમાં હોય તો આ રહ્યું ઈધર અને આ રહ્યું ઓર, બરોબર છે, બિલકુલ આપણો જવાબ છે। બાકીનામાં ક્યાંય ઓલ્ટરનેટિવ ચોઇસ એટલે કે વિકલ્પો આપ્યા નથી, એટલે આવશે આપણો જવાબ બી। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 14 શું કહે છે, શોઈંગ રિઝલ્ટ, બરોબર, ઘણા વિડીયો અપલોડ કર્યા છે, એમાં પહેલું જ લેંગ્વેજ ફંક્શન રિઝલ્ટ, કયા કયા એલિમેન્ટ છે, સો ધેરફોર, સો ધેટ, ટુ ઇનફ, ટુ સચ ધેટ, બરોબર, તો અહીંયા ક્યાંય એવું કશું દેખાય છે કે નહીં, પહેલા એ જોવાનું, ઓહો અહીં દેખાય છે સો ધેટ,
વાક્ય પણ જોઈ લઈએ તો હાય ડિયર આઈ વોઝ વેઇટિંગ ફોર યુ ધ હોલ ડે યુ ડિડન્ટ કમ ઓનલાઈન ધેન, બરાબર. આઈ વોઝ સો બિઝી, બરાબર છે, બહુ બિઝી હતા ભાઈ, બિઝી વિથ ધ પ્રોજેક્ટ દેટ આઈ કુડ નોટ સ્પેર ટાઈમ. પરફેક્ટ, જેને વિદ્યાર્થી થોડુંક પણ ધ્યાન આપ્યું હોય, ફંક્શન એક પણ મને દેખાયું નથી ભારે હોય. ત્યારબાદ ક્વેશ્ચનમાં ખાસ યાદ રાખવાનું, ઘણીવાર વિદ્યાર્થી ભૂલો કરે છે, એમાં પહેલું ધ્યાન રાખવાનું કે અંડરલાઈન કરેલું છે તમારા પ્રશ્નમાં ન હોવું જોઈએ અને આખા પ્રશ્નને સમજવું જરૂરી છે. અહીંયા સિન્સ આપ્યું છે, સિન્સ જે છે શું કહે છે, સિન્સ જેઠાલાલ વોઝ લેટ, કારણ કે જેઠાલાલ મોડા હતા. રીઝન છે, યાદ રાખજો, સમય નથી, સમય અહીંયા આપ્યો પણ નથી, જો કે વેન એટલે અહીંયા કારણ છે, કારણ કે જેઠાલાલ મોડા પડ્યા હતા ભાઈ. he was not allowed, અને વાય વાળા કેટલા છે તો અહીંયા બે દેખાય છે, તો સિન્સ અહીંયા જોઈશું કે સિન્સ જેઠાલાલ was not allowed, વાય was જેઠાલાલ નોટ અલાઉડ, કારણ શું છે, કારણ કે લેટ છે. અહીંયા આપણને તો ઓલરેડી લેટ આપેલું છે એટલે આ તો આવે નહીં, એટલે આ આપણે યાદ રાખવાનું કે વાય વાળું હોવું જોઈએ અને અંડરલાઈન કરેલો જે શબ્દો ફ્રેઝિસ છે એ આપણા જવાબ થવો જોઈએ, ટૂંકમાં એવો પ્રશ્ન આપણે બનાવવાનો છે. ક્વેશ્ચન નંબર 16 શું કહે છે, બિલકુલ પહેલાં તો એનું પોસ્ટમોર્ટમ જ કરવાનું. અવર પ્રાઇમ મિનિસ્ટર આ સબ્જેક્ટ હોય પહેલું છે, આ વર્બ છે અને આ છે આપણું અમેરિકન પ્રેસિડેન્ટ આપણો ઓબ્જેક્ટ. સબ્જેક્ટ હોય તો હુથી પ્રશ્ન પૂછવાનો, ઓબ્જેક્ટ હોય તો હુમથી પૂછવાનો. બિલકુલ પ્રેક્ટિસ કરી હોય તો કોઈ સમસ્યા ના આવે. અહીં આપણને હોમ દેખાય છે, બીજે ક્યાંય હોમ દેખાતું નથી, બરોબર છે. અવર પ્રાઇમ મિનિસ્ટર મેટ, કોને મળ્યા, અમેરિકન પ્રેસિડેન્ટ. શા માટે મળ્યા, તો ડિસ્કસ ઓન ટેરિફ મેટર. તો હોમ ડીડ પ્રાઇમ મિનિસ્ટર મીટ, તો અમેરિકન પ્રેસિડેન્ટ. કેટલો પરફેક્ટ પ્રશ્ન અને પરફેક્ટ જવાબ, કોઈ જ દ્વિધા ન થાય, કોઈ એવા ઓપ્શન પણ નથી કે આપણને કન્ફ્યુઝન પણ થાય. એવરી વન ફર્મલી ફિક્સ્ડ આઈઝ, ક્યાં અમને પોતાની આંખો ફિક્સ કરી છે, ઓન ધ ટ્રીક ધેટ ધ મેજિશિયન વોઝ પરફોર્મિંગ ઓન ધ સ્ટેજ, બરોબર. વેર અહીંયા આપણે ખાસ યાદ રાખવાનું છે, આવશે. ઓપ્શનથી પણ સરળ કરી શકાય, હું કેમ ના આવે, કારણ કે અહીંયા શું છે, કોણે કામ કર્યું છે, તો એવરી વન આવશે, બરોબર છે. એવરી વન તો આપણે પાછળ લાઈન છે નહીં એટલે હું તો આવવાનું નથી. વોટ વોઝ ધ મેજિશિયન પરફોર્મિંગ ઓન ધ સ્ટેજ, તો એ કોઈ ટ્રીક કરી રહ્યો છું, તો એ પણ આપણા માટે છે નહીં. આખો છે અહીંયા તો ઓન ધ ટ્રીક, તો વેર વોઝ અને અહીંયા વેર ડીડ, બે પ્રશ્ન આપણી પાસે છે. અહીંયા આપણે વર્બ જોઈશું, ફિક્સ્ડ છે એટલે કે એક્શન વર્બ છે, બરોબર છે. અહીંયા પ્રશ્ન જોઈએ, વેર ડીડ એવરી વન ફર્મલી ફિક્સ ધેર આઈઝ, અને વેર વોઝ ધ મેજિશિયન, એનો તો પ્રશ્ન છે ને કે કયા સ્થળ પર, એની તો કોઈ વાત નથી કરી, અને કરી હોય તો એ અહીંયા ઓન ધ સ્ટેજ આવે, અહીંયા એનો જવાબ આવે આટલો. તો અત્યારે આપણો જવાબ થશે બિલકુલ વેર ડીડ એવરી વન ફર્મલી ફિક્સ. આ પણ એટલો સરળ છે, કરી શકાયું હોત કે વેર ડીડ એવરી વન ફિક્સ્ડ, એવું બધું કંઈ પણ નથી કર્યું, ખૂબ જ સરળ પેપર કાઢ્યું છે, તો સરળ છે આ તો. 18 નંબર શું કહે છે, આ તો ઘણીવાર ચલાવેલો પ્રશ્ન છે, આદિત્ય pays his bill, કઈ રીતે ચૂકવે છે, થ્રુ ઓનલાઈન બેન્કિંગ સર્વિસીસ. કઈ રીતે, હાઉ. હાઉ માટે ક્યાં આપ્યું છે જોઈએ, વોટ ડઝ નથી આપ્યું, હાઉ આઈ. અને પેજ આપ્યું છે SES છે, થર્ડ પર્સન સિંગ્યુલર, V4 આપણને ખબર છે, ડઝ આવવાનું જ છે. હાઉ ડઝ આદિત્ય પે હિઝ બિલ, તો થ્રુ ઓનલાઈન બેન્કિંગ. સેક્શન બી જે છે એ કમ્પ્રિહેન્શનના પ્રશ્નો છે, એટલે એમાં ઘણા ડીપમાં આપણે રિસર્ચ કરવું પડે, અને કદાચ આપણે એવું કરી શકાય કે એનો એક અલગ વિડીયો ડેડિકેટેડ બનાવી શકાય. છતાંય આપણે જે MCQ ટાઈપના અથવા ઓબ્જેક્ટિવ પ્રશ્નો છે એનું સરળતાથી સોલ્યુશન કરીએ અને આગળ. ઓકે, અહીંયા આપણો એક પ્રશ્ન આવી ગયો છે, વેન લાઈફ બીકમ્સ, કેવી બની જાય છે, ટુ હેક્ટિક. યાદ રાખવાનું છે, હેક્ટિક બની જાય છે, એટલે આપણો જવાબ છે અહીંયા હેક્ટિક. 32 છે. વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ, ગૂંચવણમાં આપણે ફસાઈ જઈશું ભાઈ. આ છે આપણો 33. અને નથિંગ સીમ્સ ઇઝી એન્ડ, જોઈશું ઇઝી એન્ડ પોઝિટિવ, કંઈક લાગતું નથી. કેટલો સરળ છે. સેક્શન બીના અને સીના ઘણા પ્રશ્નો એવા છે જેમાં વિદ્યાર્થીઓએ કોપી પેસ્ટ કર્યું હશે, એટલે કદાચ એનું પણ આપણે એકવાર વ્યવસ્થિત સોલ્યુશન કરીશું. પણ હાલ જે એકદમ ઓબ્જેક્ટિવ કહી શકાય કે જેમાં કાં તો 0 આવે કાં તો 1 આવે, એની આપણે વાત કરી રહ્યા છીએ. તો આગળ વધીશું. સેક્શન સીમાં પણ ઘણા બધા પ્રશ્નો છે, આનું ડીપ રિસર્ચ કર્યા પછી જવાબ આપવાના છે, હું એવું વિચારી રહ્યો છું. ઉતાવળે કદાચ ભૂલ થઈ શકે. સેક્શન ડીની પણ આપણે એ રીતે વાત કરીશું અગાઉ. ઓકે, અહીંયા આપણે પાસે છે ક્વેશ્ચન નંબર 55. પ્રશ્ન કેટલો સરળ છે, શોઈંગ પર્પઝ. પર્પઝ આપવાનું છે, પર્પઝના એલિમેન્ટ્સ આપણને યાદ હોય તો સો ધેટ આવશે, ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ, વિથ વ્યૂ ટુ માં ING, બરોબર. આવું બધું થોડું યાદ રાખવાનું.
વાક્ય જોઈ લઈએ શું કહે છે. ધ ટીચર વોન્ટ્સ, અહીંયા આ ખાસ જોવાનું છે કે ભાઈ આપણો ટેન્સ કયો છે. વોન્ટ્સ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપ્યો છે. અહીંયા બે જગ્યાએ એલિમેન્ટ્સ દેખાય છે, વિથ વ્યૂ ટુમાં છે અને એક સો ધેટમાં છે. બરાબર, આપણને એટલું તો ખબર પડી જાય. બરોબર છે. તો અહીંયા હવે જોઈશું કે ટેન્સ કયો છે. તો અહીંયા તમને ભૂતકાળ આપ્યો છે, કુડ. ધ ટીચર વોન્ટ્સ ટુ રીચ, બરોબર, એ પ્રયત્ન કરી રહ્યો છે. ટુમાં વોન્ટ્સ જે ઈચ્છા છે અથવા એ ટ્રાય કરી રહ્યો છે, વર્તમાન કાળની એક્શન છે. ધ ટીચર વોન્ટ્સ ટુ રીચ અ લાર્જર ઓડિયન્સ વિથ અ વ્યૂ ટુ, બરોબર છે. થોડુંક વાક્ય જે પણ પ્રશ્નમાં ભેદભાવ હોઈ શકે, પણ એ ટેન્સની રીતે જોઈશું તો કુડ આપણું નહીં આવે બિલકુલ. બરોબર છે. ભૂતકાળમાં તો હોઈ ના શકે, વર્તમાન કાળનું વાક્ય છે. કમ્પેરિંગમાં ખાસ વિદ્યાર્થી મિત્રો જોઈએ શું કે છે. પંકજ ત્રિપાઠી ઇઝ વન ઓફ ધ, બરોબર, ઘણા વિડીયોમાં વાત કરી છે કે પંકજ ત્રિપાઠી ઘણા બધામાંનો એક છે. એટલે આ એટલા માટે કહું છું કારણ કે તમને કન્ફ્યુઝન ક્યાંક નીચે થયું જશે, હું જોઈ લઉં છું. મોસ્ટ ટેલેન્ટેડ એક્ટર ના આવે, એક વ્યક્તિ ઘણા બધામાંનો છે એટલે અહીંયા પ્લુરલ હોવું જરૂરી છે. બરોબર, એટલે આ તો ખોટું આવશે. મોર ટેલેન્ટેડ ધેન એની અધર એક્ટર્સ, પણ અહીંયા મોસ્ટ ટેલેન્ટેડ એક્ટર્સ ઇન ફિલ્મ ઇન્ડસ્ટ્રી, સી આપણો પરફેક્ટ જવાબ છે. બરોબર, ખાસ વન ઓફ ધ ઘણા બધામાંનો એક એટલે હંમેશા યાદ રાખો પ્લુરલ આવે. એટલે અહીંયા મોસ્ટ ટેલેન્ટેડ એક્ટર્સ ઇન ફિલ્મ ઇન્ડસ્ટ્રી. કન્ડિશન ઇન પાસ્ટ, ભૂતકાળની શરત. ઘણા વિડીયો એમાં ઇફ, અનલેસ, હેડ પ્રોવાઇડેડ પણ આવી શકે, વાક્યની શરૂઆતમાં હેડ પણ આવી શકે. અહીંયા કુડ હેવ મોડેલ ઓક્ઝિલરી આપ્યું છે એટલે કે પાસ્ટ પરફેક્ટ ટેન્સ હોવો જરૂરી છે, એટલે કે હેડ હોવું જરૂરી છે. અંદર પણ હોઈ શકે છે, અહીંયા વાક્યની શરૂઆતમાં પણ છે. જોઈ લઈએ. મિસ્ટર જોશી શુડ તો આવવાનું નથી, આપણે ઇફ છે, પણ અહીંયા ટેન્સ કયો છે. ઓકે, સિમ્પલ પ્રેઝન્ટ એટલે નહીં આવે. અનલેસ જે છે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એટલે આપણો જવાબ આવશે બિલકુલ પહેલો જ જવાબ હતો, પણ આખું થોડું સમજૂતી આપી કે હેડ મિસ્ટર જોશી ફોલોડ, મીન્સ કે મિસ્ટર જોશીએ જે લોયરની એડવાઇસને ફોલો કરી હોત, બરોબર, તો એ કેસ જીતી શક્યા હોત. મીન્સ કે હારી ગયા છે એટલે આખી એક્શન પૂરી થઈ ગઈ છે. કન્ડિશન ઇન પાસ્ટ અને કન્ડિશન ઇન પ્રેઝન્ટ, બરોબર, અલગ અલગ છે. વર્તમાનની શરત ને ભવિષ્યમાં અસર અને પૂર્ણ ભૂતકાળની શરત હોય અને મોડેલ ઓક્ઝિલરી, આવા વિડીયો આવા આપણે લેંગ્વેજ ફંક્શન ઓલરેડી મૂક્યા છે. ઇન કેસ તમારે 12મું પૂરું થઈ ગયું છે ને પાસ થયા તો ખૂબ સારી વાત છે, તમને કોંગ્રેચ્યુલેશન. પણ જો તમારા પ્રોબ્લેમ હોય તો એને ફરી એને સોલ્વ કરશો અને ખાસ કરીને તમારા મિત્રોને અને પરિવારના અન્ય સદસ્યોને જે પણ વિદ્યાર્થી ધોરણ 12ની પરીક્ષા આવતા વર્ષે આપવાના હોય એમને આ ચોક્કસ યુટ્યુબ ચેનલની લિંક શેર કરશો, એમને જોડાવા માટે ખાસ આપણે બધા આમંત્રણ આપી રહ્યા છે. 58 નંબર, ધ ડોક્ટર એડવાઇઝડ સ્ટુડન્ટ, રિપોર્ટિંગ કરવાનું છે, યાદ રાખો. રિપોર્ટિંગ એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અથવા આપણે એને કહીશું નેરેશન. હવે એડવાઇસ જ્યારે વાક્ય આપણને આપેલું છે ત્યારે કંજક્શન આપણને ખાસ યાદ રાખવાનું છે અને આવશે ટુ, બરોબર. ટુ આવશે. પોઝિટિવ સેન્ટેન્સ એફર્મેટિવ એટલે અથવા એમ કહીએ હકાર વાક્ય હોય તો ટુ આવે અને નકાર હોય તો નોટ ટુ આવે, બરોબર. તો એડવાઇઝડ ધ સ્ટુડન્ટ, શું નહીં કરવાનું છે. એડવાઇઝ ધ સ્ટુડન્ટ યુ શુડ નોટ ઈટ જંક ફૂડ અથવા લીવ, અહીંયા જો શુડ આવે તો ધેટ વાળું આવે, યાદ રાખો. લીવ ધ જંક ફૂડ, ઈટ ધ જંક ફૂડ, નોટ ટુ ઈટ, નોટ ટુ ઈટ. એડવાઇસ સજેસ્ટેડ હોય. ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં કંજક્શન આવશે ટુ. આ ટુ છે, નકાર છે એટલે નોટ આપેલું છે, કોઈ ભૂલ નથી આમાં. શોઈંગ રિઝલ્ટ, ઓહો ફરી એકવાર આવી ગયું છે શોઈંગ રિઝલ્ટ. બે વાક્ય પૂછાઈ ગયા છે. ધ ટીમ્સ રન રેટ, બરોબર, રન રેટ મેચ હમણાં ચાલે જ છે પાછી, ફાઇનલ આપણા રવિવારે આપણને ખબર છે. રવિવારે એટલે આવતીકાલે 8 માર્ચે મેચ છે એટલે આપણો રન રેટ પાછું ખાસ સારું હોવું જોઈએ. ધ ટીમ્સ રન રેટ વોઝ અને રિઝલ્ટ છે કેવું છે તો જોઈએ. વેરી સ્લો ટુ ચેન્જ, સ્લો ધેટ, અને અહીંયા આપણને સો ધેટ ક્યારે, અહીંયા ઓહો પરફેક્ટ. ટુ સ્લો ટુ, બે શબ્દ આપણને દેખાઈ રહ્યા છે. એલિમેન્ટ ટુ છે. આગળ ક્યાંક જોઈ લઈએ તો સો ધેટ નથી આપ્યું, ખાલી ધેટ અહીંયા છે. ઓકે, આમાં પણ કશું છે નહીં તો આપણો જવાબ આવશે બી. ધ ટીમ્સ રન રેટ વોઝ ટુ સ્લો ટુ ચેસ, બરોબર. એટલો ધીમું રમે ને ઘણી વાર થાય કે રન રેટ ઓછું કરે. એક ઓવરમાં 10 રન 15 રન કરવાના હોય તો 2-3 રન લો તો ઈઝી છે, તમે હારી જવાના. ટુ સ્લો ટુ ચેસ ધ વિનિંગ સ્કોર, પરફેક્ટ સેન્ટેન્સ છે. કમ્બાઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સના ઘણા બધા ઓપ્શન છે, ઘણી બધી રીતે જોડી શકાય છે એટલે આપણે હાલ એની કોઈ વાત કરતા નથી. ત્યારબાદ આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 61. ધ વિલેજર્સ ઓફ આફ્રિકા. વિલેજર્સ પ્લુરલ છે, યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, એટલે અહીંયા SES આવવાનું નથી અને એમિઝાર વોઝવર પણ નથી આપ્યું એટલે ING વાળું કન્ટિન્યુઅસ પણ નહીં આવે એટલે આપણો જવાબ છે ધ વિલેજર્સ ઓફ આફ્રિકા ટેલ સ્ટોરીઝ, વાર્તાઓ કહે છે અબાઉટ બેબીઝ. બેબીઝ હોય
કોઈ વ્યક્તિનું નામ હોય એટલે હંમેશા આપણે હુ ચલાવવાનું. ડિસ્ક્રાઇબિંગ પર્સન, લેંગ્વેજ, ફંક્શન ને પરફેક્ટ ભણ્યા હોય ને તો કોઈ સમસ્યા ના. સ્ટોરીઝ અબાઉટ બેબીઝ who have been eaten by ants. These stories may be well true when an army of the driver ants. હવે આર્મી જે છે એક યુનિટ છે, આર્મી ઓફ ધ ડ્રાઈવર એન્ડ્સ, એટલે કે એમાં સિંગ્યુલર વર્બ આવશે, એટલે કે આમાં V4 આવશે. ટેક્સ્ટ બુકને જો અભ્યાસ કર્યો છે તમને ખબર હશે. એન્ટર્સ આવશે આપણું, એન્ટર્સ ધ આર્મી ઓફ ડ્રાઈવર એન્ડ્સ. આખું સમૂહ લેવાનું છે, કલેક્ટિવ છે. ત્યારબાદ આગળનું વાક્ય જોઈએ શું કે છે. ઓકે, હાઉસ ધ પીપલ ફ્લી ઇન્ટુ, ભાગી જાય છે, બરાબર, ફ્લી થઈ જાય છે ઇન્ટુ ધ ફોરેસ્ટ. સેક્શન ઈની પણ આપણે થોડીક વાત કરીએ તો અહીંયા આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો ઇન્ફોર્મેશન ટ્રાન્સફર આપી છે, સારી છે, સોશિયલ અવેરનેસની વાત કરી છે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું છે, કદાચ ભૂલ થઈ હોય તો, કે આ બ્લાઇન્ડ વિદ્યાર્થીઓ માટે જ છે, એટલે કે નોર્મલ વિદ્યાર્થીઓ, એટલે કે જે દિવ્યાંગ નથી અથવા બરાબર સુરદાસ નથી અથવા જે જોઈ શકે છે વિદ્યાર્થી મિત્રો, આ જવાબ લખવાનો નહોતો. બરાબર છે, આપણે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર જ લખવાનું છે, સ્ટોરી આપણે લખવાની નહોતી. નિબંધની વાત કરીએ તો નેચરલ કેલેમિટીઝ આપણને નિબંધ સારો એવો આપ્યો છે, અને સ્ટ્રેસ મેનેજમેન્ટ પણ આપ્યો છે. નેચરલ કેલેમિટીઝ જોઈએ તો કદાચ આપણે કહી શકાય ગ્રીન ચાર્ટરના રિલેટેડ પણ છે, અને સ્ટ્રેસ મેનેજમેન્ટ જે છે મેનેજ યોર સ્ટ્રેસના લીધે પણ આપેલો છે, પાર્ટ નંબર યુનિટ નંબર 3. અને ફરી પાછો ગ્લોબલ વોર્મિંગ આપ્યો છે, એટલે કદાચ એક રીતે કહી શકાય ગ્રીન ચાર્ટર પર અને ગ્લોબલ વોર્મિંગ પર વધારે ફોકસ કરેલું છે. ગ્લોબલ વોર્મિંગ આઈએમપી નિબંધના લિસ્ટમાં મારામાં છે, એ વિડીયો અપલોડ કરેલા છે, એમાં ગ્લોબલ વોર્મિંગને વ્યવસ્થિત સમજાવ્યો છે, ચિત્ર પણ એમાં મૂક્યું છે ગ્લોબલ વોર્મિંગમાં, પૃથ્વી સળગતી હોય ને એવું બધું. તો જેને પણ અભ્યાસ કર્યો છે એને કોઈ સમસ્યા નહીં હોય. યુ આર ઇન્વાઇટેડ, તો શું કરવાનું છે, ડિલિવર અ સ્પીચ અબાઉટ પ્રોબ્લેમ ઓફ વર્કિંગ વુમન, પ્રોબ્લેમ્સ ઓફ વર્કિંગ વુમન, કામ કરતી સ્ત્રીઓની સમસ્યા ઉપર આપણે સ્પીચ લખવાની છે. ખાસ વિદ્યાર્થી મિત્રો નિબંધ છે, એપ્લિકેશન છે કે રિપોર્ટ છે, આ બધામાં આઈએમપીની જો આપણે ચિંતા કરતા હોય તો એ થોડુંક ઓવર થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો. આ ક્રિએટિવ છે, કદાચ સાહેબે આઈએમપી આપ્યા હોય અને ના આવ્યા હોય તો પણ તમારે લખવાનું હોય છે. આ કંઈ, કારણ કે આમાં કોઈ લિમિટેશન નથી, આ બધું એવું છે કે ભાઈ કોઈ પણ પ્રકારે પૂછી શકાય છે. ખાસ કરીને 12 સાયન્સમાં તમે જોયું હોય તો ગઈકાલે એટલે કે 6 માર્ચે જેનું પેપર હતું, ઘણા એવા નિબંધો પૂછાયા જે અનએક્સપેક્ટેડ હતા. પણ અહીંયા જોઈએ એપ્લિકેશન તો બિલકુલ છે, ઇંગ્લિશ ટીચર છે, હાયર સેકન્ડરી આપણને આપ્યું છે, MA BEd તો કરવાનું જ છે. અને બિલકુલ ક્યાંય બહુ ડિફિકલ્ટી કરી નથી કે ભાઈ આટલા વર્ષનો અનુભવ કરવાનો કે આ તે કંઈ જ લખ્યું નથી, એટલે બિલકુલ એક પ્રોપર વેમાં જાય એવી એપ્લિકેશન, સરળ એપ્લિકેશન પૂછાઈ છે. વિદ્યાર્થી મિત્રો ચોક્કસ તમે આનો પ્રયત્ન કર્યો હશે તો તમને સ્પીચ અથવા એપ્લિકેશન લખી હશે. ઈમેલ રાઇટિંગની વાત કરીએ તો અહીંયા કમ્પ્લેન લેટર આપ્યો છે, અને શું છે, બેડ રોડ્સ ઓફ, બરાબર, એના એરિયામાં સમસ્યાઓ છે એના વિષય પર છે. અને જો રિપોર્ટની વાત કરીએ તો આપણને શું આપ્યું છે ભાઈ, સ્પોર્ટ ડે સેલિબ્રેશનનો છે. બિલકુલ વિદ્યાર્થી મિત્રો જવાબો વ્યવસ્થિત લખ્યા હશે. જવાબમાં ક્યાંય પણ ભૂલ હોય અથવા મારી પણ કોઈ ભૂલ જણાય તો તમે ચોક્કસ કોમેન્ટ કરીને જણાવશો, અને આનો આપણે એક ડેડિકેટેડ વિડીયો ખાસ બનાવીશું. હાલ તો તમારો વધારે સમય ન બગડે, કારણ કે તમારે હજુ પણ પરીક્ષા આપવાની છે, એટલે શોર્ટમાં આપણે વાત કરી છે. પણ આવનારા વિદ્યાર્થી મિત્રો, એટલે આવનાર 2026-27 માટેના વિદ્યાર્થી મિત્રો આને પરફેક્ટ પૂર્ણ જવાબો સાથે અને સમજૂતી સાથે વિડીયો અપલોડ કરવાનો પ્રયત્ન કરીશું. હાલ સૌને કોંગ્રેચ્યુલેશન, સૌનું સારું પરિણામ આવે એવી અપેક્ષા રાખીએ, અને પરિણામ પ્લસ માઇનસ થઈ શકે પણ અંગ્રેજી પર ફોકસ કરશો, પરીક્ષાર્થી નહીં. યાદ રાખો, પરીક્ષાર્થી એટલે ખાલી પરીક્ષા માટે જ ભણતા હોય એવું નહીં, વિદ્યાર્થી બનશો તો કોઈ સમસ્યા નહીં આવે, ભવિષ્યમાં પણ તમે સારામાં સારા માર્ક્સ મેળવી શકશો. યાદ રાખો, વિદ્યાર્થી બનો, વિદ્યાર્થી બનો, કંઈક શીખતા રહેશો, વેકેશનમાં પણ શીખશો, બરાબર. ખૂબ સારી પ્રગતિ કરશો. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક.